બાબત ક્રમાંક 5 વિધાનસભાની સમિતિના અહેવાલોની રજૂઆત. પેટા બાબતે ગૌણ વિધાન સમિતિના પ્રથમ અહેવાલની રજૂઆત. સમિતિના માનનીય પ્રમુખ શ્રી અનિરુદ્ધભાઈ દવે. અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, હું 15મી ગુજરાત વિધાનસભાની ગૌણ સમિતિના વિધાન સમિતિનો પ્રથમ અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરવાની અનુમતિ માગું છું. અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરવામાં આવે છે. પેટા બાબત 2 અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિના બીજા અહેવાલની રજૂઆત. સમિતિના માનનીય પ્રમુખ શ્રી અભયસિંહ તડવી. અધ્યક્ષશ્રી, હું 15મી ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિનો બીજો અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરું છું. અહેવાલ સભાગૃહમાં રજૂ કરવામાં આવે છે. પેટા બાબત 3 અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિના ત્રીજા અહેવાલની રજૂઆત. સમિતિના માનનીય પ્રમુખ શ્રીમતી મનીષાબેન વકીલ. માનનીય અધ્યક્ષશ્રી, હું 15મી ગુજરાત વિધાનસભાના અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની સમિતિનો ત્રીજો અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરું છું. અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરવામાં આવે છે. પેટા બાબત 4 સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના બીજા અહેવાલની રજૂઆત. સમિતિના માનનીય પ્રમુખ શ્રી મહેશ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, હું સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિનો બીજો અહેવાલ સભાગૃહ સમક્ષ રજૂ કરું છું. અહેવાલ સભાગૃહમાં મેજ ઉપર રજૂ કરવામાં આવે છે. પેટા બાબત 5 જાહેર હિસાબ સમિતિના બીજા અહેવાલની રજૂઆત. સમિતિના માનનીય પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી. માનનીય અધ્યક્ષશ્રી, હું જાહેર હિસાબ સમિતિનો બીજો અહેવાલ સન્માનિત સભાગૃહ સમક્ષ રજૂ કરું છું. અહેવાલ રજૂ કરવામાં આવે છે. બાબત ક્રમાંક 6 સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના માનનીય પ્રમુખ શ્રી મહેશ કસવાલાનો પ્રસ્તાવ. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે આ સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના બીજા અહેવાલ સાથે સંમત થાય. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે આ સભાગૃહની બેઠકમાંથી સભ્યોની ગેરહાજર બાબતની સમિતિના બીજા અહેવાલ સામે સંમત થાય. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરુદ્ધમાં હોય તેઓ ના કહે. વિના વિરોધે પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે છે.